કૃષ્ણ કહેવાની મને ટેવ પડી। ચાર ચોક વચ્ચે હરિએ મંદિર ધર્યા। ચાર ચોક વચ્ચે હરિએ મંદિર ધર્યા। એ ચારે ચોક વચ્ચે હરિએ મંદિર ધર્યા। ચાર ચોક વચ્ચે હરિએ મંદિર ધર્યા। એ વાલો આપ બિરાજે છત્ર ધરી। 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 જય શ્રી કૃષ્ણ કહેવાની મન ટેવ પડી। જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી। કે મારા વાલાજીને વિસરું નહીં એક ઘડી। મારા વાલાજીને વિસરું નહીં એક ઘડી। જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી। જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી। ત્યાં તો રાધાજીને કૃષ્ણ બિરાજે છે। ત્યાં તો રાધાજીને કૃષ્ણ બિરાજે છે। કે ત્યાં તો રાધાજીને કૃષ્ણ બિરાજે છે। ત્યાં તો રાધાજીને કૃષ્ણ બિરાજે છે। તો સામા ઉભા મહારાણી માલા ધરી। સામા ઉભા છે મહારાણી માલ ધરી। સામે મહારાણી ઉભા છે માલા ધરી। સામે મહારાણી ઉભા છે માલ ધરી। કે જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી। જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી। કે જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી। જય શ્રી તાળી પાડીને બધા બોલો અરે। કહેવાની મને ટેવ પડી। એ મારા વાલાજીને વિસરું નહીં એક ઘડી। મારા વાલાજીને વિસરું નહીં એક ઘડી। મારા શામળિયાને વિસરું નહીં એક ઘડી। મારા સામળિયાને વિસરું નહીં એક ઘડી। કે વાલે ચૂંદડી ઓડાડી રંગ પાકાટણી। વાલે ચૂંદડી ઓઢાડી રંગ પાકાટણી। કે હું તો પાયે લાગું છું લળી રે લળી। 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 કે જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી। જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી। કે જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી। જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી। એ મારા વાલાજીને વિસરું નહીં એક ઘડી। મારા વાલાજીને વિસરું નહીં એક ઘડી। કે જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી। જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી। કે માધવદાસની આટલી રે વિનંતી સુણી। માધવદાસની આટલી રે વિનંતી સુણી। કે માધવદાસની આટલી રે વિનંતી સુણી। માધવદાસની આટલી રે વિનંતી સુણી। અમને
અમને દેજો શ્રી વ્રજમાં વાસ હરી. અમને દેજો શ્રી વ્રજમાં વાસ હરી. અમને દેજો શ્રી રે વ્રજમાં વાસ હરી. અમને દેજો શ્રી વ્રજમાં વાસ હરી. કે જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. કે જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. એ મારા વાલાજીને વિસરું નહીં એક ઘડી. મારા વાલાજીને વિસરું નહીં એક ઘડી. મારા શામળિયાને વિસરું નહીં એક ઘડી. મારા સામળિયાને વિસરું નહીં એક ઘડી પડી. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. બોલી કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશ કી શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી મહાકાલી માત કી જય. પિતૃનારાયણ દેવ કી જય. પંચ પીપલેશ્વર હનુમાનજી મહારાજ કી હરિ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. શ્રી કૃષ્ણ શરણં મમ. ઓમ 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 નારાયણ 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 નારાયણ. ઓમ 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 નારાયણ નારાયણ. ઓમ ઓમ નારાયણ. ઓમ 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 નારાયણ 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 નારાયણ. ઓમ 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 નારાયણ 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 નારાયણ. ઓમ ઓમ નારાયણ 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 નારાયણ. યા કુંદેન્દુ તુષારહાર ધવલા યા શોભ્રવસ્ત્રાવૃતા
या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभुतिर्भिः देवे सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निशेषाढ्यापहा सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तम् अनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातरया जुहाव पुत्रेति तन्मयतया तरोभिनेदो स्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। यं प्रव्रजन्तम् अनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातरया जुहाव पुत्रेति तन्मयतया तर्वोऽभिनेदो स्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतं। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोपिकायां नमोऽस्तुते। भवानी शङ्करो वन्दे श्रद्धाविश्वासरूपिणो याभ्यां विना न पश्यन्ति सिद्धां स्वान्तस्थमीश्वरः। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वा नरयोतमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीराम नमः तस्मै श्री गुरुवे नमः। करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वाटस्य भद्र शपुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव जीवहे पिबस्वा मृतमेतदेव। गोविन्द दामोदर माधवेति तो कामा किल गोपकन्या
प्रारिपादा चित्तचित्तवृत्ति दत्यादिकं यवशादवोच गोविन्द दामोदर माधवेति गृहे गृहे गो पवतो कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगं पुण्यानि नामानि पठन्ति नित्यम् गोविन्द दामोदर माधवेति सुखं शयानं निलये निजेति नामानि विष्णो प्रवदन्ति मर्त्याः तेने स्थितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति सुखावसाने स्विदमेव सारं सुखावसाने स्विदमेव ज्ञेयम् देहावसाने स्विदमेव जाप्यम् गोविन्द दामोदर माधवेति सदैव भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्ता विनाशनानि गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधा वरदोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जीवहे पिबस्वा मृतमेतदेव गोविन्द दामोदर माधवेति जीवहे रसगने मधुरं प्रियं त्वां सत्यं हितं त्वां परमं विदामः आवर्ण्ययेथा मधुराक्षराणि गोविन्द दामोदर माधवेति त्वामेव याचे मम देहि जीवहे समागते दण्डतरे कृतान्ते वक्तव्यमेवं मधुरं सुभक्त्या गोविन्द दामोदर माधवेति 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 પણ આ સાવજ એમને એમ પાછો જતો રહ્યો તો એની પાછળનું રહસ્ય શું મને મહાત્મા જણાવશો ત્યારે મહાત્માએ કહ્યું કે સાધુ મહાત્માઓ ક્યારે કોઈ દિવસ કોઈને પોતાના અંગત રહસ્યો જણાવતા નથી પણ છતાંય હનુમાનજી મહારાજનું મહાત્મ્ય વધે એટલા માટે હું રહસ્ય તમને બતાવું છું મેરે ભાઈ બહેન મેં આ સાંભળેલી ને જોયેલી ઘટના કે એમાં એ મહાત્મા જે ગિરનારના હતા એને કહ્યું કે જ્યારે સિંહ ઘુરઘુરાટી કરતો આવ્યો તમારા ઉપર તરાપ મારવાની તૈયારીમાં હતો હું ચીપિયો લઈને આવ્યો મને બીજું કોઈ મંત્ર તંત્ર ચમત્કાર જાદુ ટોના કંઈ મને આવડતું નથી કંઈ વશીકરણ એવું કશું મારામાં વિદ્યા નથી પણ બજરંગ બાણ હું બોલ્યો એટલે સાવજ જતો રહ્યો બનેલી ઘટના મેરે ભાઈ બજરંગ બાણનો આવો મહિમા છે એટલે
50 હનુમાન ચાલીસા છે એમાં બજરંગ બાણ છે અને બીજી 50 હનુમાન ચાલીસા છે એમાં બજરંગ બાણ નથી. ન હોય તો બજારમાં પુસ્તકમાં મળે છે, એ લઈ લેજો. નિત્ય બજરંગ બાણનો પાઠ કરવો અનિવાર્ય છે. બજરંગ બાણ, હનુમાન ચાલીસા, નારાયણ કવચ, આ તો મેરે ભાઈ બહેન કળિયુગથી, કળિયુગના દુર્ગુણોથી બચવા માટેના આ મહામંત્રો છે. વૈષ્ણવી વિદ્યા છે, એ જ દુર્ગુણોથી બચાવી શકે. તો ક્યાં ગયા સરપંચ, આપી દેજો ભાઈઓમાં હનુમાન ચાલીસાને આપી દેજો. તો આઈએ ચંદ ઘડિયા માટે આપણે સંકીર્તન કરી અને પછી હનુમાનજી મહારાજને યાદ કરીએ. હરે રામ 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 હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ હરે રામ હરે રામ હરે રામ હરે રામ ભાવ से गाइए. હરે રામ કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે હરિ બોલ. કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે કૃષ્ણ 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 હરે હરે
हरे राम बोले श्री बाल कृष्ण लाल की जय। श्याम सुंदर श्री महारानी की जय। जय सिया राम, जय सिया राम, जय जय सिया राम। जय सिया राम, जय जय सिया राम, जय सिया राम, जय जय सिया राम। जय हनुमान, जय जय हनुमान, जय हनुमान, जय जय हनुमान। जय हनुमान, जय जय हनुमान, जय हनुमान, जय जय हनुमान। जय हनुमान, जय जय हनुमान, जय हनुमान, जय जय हनुमान। जय हनुमान, जय जय हनुमान, जय हनुमान, जय जय हनुमान। श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधार। शरणौ रघुबर विमल जश जोदायक फलचार। बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार। बल बुद्धि विद्या देव मोहि हरऊ कलेश विकार। जय हनुमान ज्ञान गुण सागर, जय कपीश तिहु लोक उजागर। रामदूत अतुलित बल धामा, अंजनी पुत्र पवन सुत नामा। महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संग। कंचन बरन विराज सुबेसा, कानन कुंडल कुंचित केशा। हाथ वज्र और ध्वजा विराज, कांधे मूंज जनेऊ साज। शंकर सोवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन। विद्यावान गुणी अति जात, राम काज करिबे को यात। प्रभु चरित्र सुनिबे को रसिया, राम लखन सीता मन बसिया। सूक्ष्म रूप धरि सियहि दिखावा, विकट रूप धरि लंक जलावा। भीम रूप धरि असुर सहारे, रामचंद्र के काज सवारे। लाय सजीवन लखन जियाए, श्री रघुवीर हरषि उर लाए। रघुपति के ही बहुत बड़ाई, तुम मम प्रिय भरत सम भाई। सहस बदन तुम यश गावे, हस कहि श्रीपति कंठ लगावे। सनकादिक ब्रह्मादि मुनीसा, नारद सारद सहित अहिंसा। यम कुबेर दिगपाल जहाते, कवि कोविद कहि सके कहाते। तुम उपकार सुग्रीव ही कीन्हा, राम मिलाय राजपद दीन्हा। तुम्हारो मन विभीषण माना, लंकेश्वर भय सब जग जाना। जुग सहस्र योजन पर भानु, लील्यो ताई मधुर पद जाना। प्रभु मुद्रिका मेलि मुख माहि, जल दिलांग गए अचरज नाई। दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम्हारे। राम दुआरे तुम रखवारे, ओटन आज्ञा बिनु पैसार। सब सुख लहे तुम्हारी शरणा, तुम रक्षक काहू को डरना। आपन तेज समारो आके, तीनों लोक हांकते काके। भूत पिशाच निकट नहीं आए, महावीर जब नाम सुनाए। नासे रोग हरे सब पीरा, जपत निरंतर हनुमत वीरा। संकट से हनुमान छुड़ावे, मन क्रम वचन ध्यान जोड़ावे। सब पर राम तपस्वी राजा, इनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावे, सोई जीवन फल पावे। चारों युग पर ताप तुम्हारा, हे प्रसिद्ध जगत उजियारा। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुआरे। अष्ट सिद्धि नव निधि के दाता, असबर दीन जानकी माता। राम रसायन तुम्हारी पासा, सदा रहो रघुपति के दास। तुम्हारी भजन राम को पावे, जन्म जन्म के दुख बिसरावे। अंत काल रघुबरपुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई। और देवता चीतन धरि, हनुमत से सर्व सुख करे। संकट हरे मिटे सब पीरा, जो सुनिए हनुमत बलबीर।
जय जय हनुमान गुसाई कृपा करो गुरुदेव की नाई जो सत बार पाठ करे कोई छोटे बंदी महासुत हो जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा तुलसीदास सदा हृदय राखी जे नाथ हृदय महते पवन तनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सही हृदय बसो सुरभूप सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय उमापति महादेव की जय बोलो भाई सब संतन की जय जय सिया राम जय जय सिया राम 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 जय हनुमान जय जय हनुमान 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 हनुमान जय जय हनुमान जय हनुमान जय जय हनुमान जय हनुमान जय जय हनुमान बोले श्री हनुमान जी महाराज की जय ભગવાનની ભાગીરથી કથા સંભળાવી રહ્યા છે, રસપાન કરાવી રહ્યા છે. સુંદર મજાનો નંદ મહોત્સવ ઉજવાયો. સવારના ભગવાન કૃષ્ણ તો પધારી ગયા હતા રાતના 12 વાગે, પણ એનું સ્વાગત થયું સવારે 4 વાગે. કારણ કે આખી રાત માં યશોદાની ગોદમાં સુધા રહ્યા, પણ કોઈ એને ઘૂઘરો ન આપ્યો, કોઈએ એને રમવા માટે રમકડા ન આપ્યા, કોઈએ એને રમવા માટે થઈ અને બીજું કશું ન આપ્યું. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણને થયું હું તો આવ્યો તો ખરો ગોકુળમાં, મથુરા છોડીને ગોકુળમાં આવ્યો, પણ મારું કોઈ સ્વાગત ન કર્યું. એટલે સવારે 4 વાગે રેડિયો ચાલુ કર્યો રડવાનું. સુનંદા આવેલા. સુનંદા કોણ? નંદ બાબાના બેન સુનંદા આવેલા. ખબર હતી કે મારા ભાભીને દીકરો ઉતરવાનો છે ને, એટલા માટે ભાભીની સેવા ચાકરી કરવા માટે આવેલા હતા. અને સુનંદા જ્યાં આવ્યા કનૈયાએ જોયું ફોઈબા આવ્યા, ત્યાં તો કનૈયાએ રેડિયો ચાલુ કરી દીધો. અને યશોદામાને ખબર ના પડી, પણ સુનંદા દોડતા દોડતા ગયા ક્યાં? ગૌશાલાની અંદર. સવારના 4 વાગે નંદ બાબા ગાયોની સેવા કરતા હતા, એને ઘરે જ કૃષ્ણ કનૈયો ગોપાલ બનીને આવે. મેરે ભાઈ બહેન, દીકરો બનીને આવે એને ઘરે. સવારના 4 વાગે ગાયોની સેવા કરતા હતા. 1 ગાય નહીં, 2 ગાય નહીં, પણ બાબા નંદ ઘેર 9 લાખ દેનું તુજે, 9 લાખ ગાયોની સેવા. અને મેરે ભાઈ બહેન, જ્યાં ગાયોની સેવા થાય ને ત્યાં ગોવિંદ પધારે, જ્યાં ગાયોની સેવા થાય ત્યાં હનુમાનજી મહારાજ પધારે. હનુમાન બહુ રાજી રહે. કલયુગનો દેવ મેરે ભાઈ બહેન, સતયુગના દેવ ભગવાન સત્યનારાયણ જ છે. પછી આવે ત્રેતા. ત્રેતાના દેવ ભગવાન રામ છે. દ્વાપરના દેવ ભગવાન કૃષ્ણ છે. પણ કલયુગના દેવ તો રામ
પછી કૃષ્ણ સત્યનારાયણ ભગવાન એક કળિયુગમાં તો અમે અમારે પાછી પીઠ ક્યારેક કરવી પડે, કારણ કે મેરે ભાઈ બહેન અમુક માણસોની સાથે એના જેવું એના હારનું આપણે ન થવાય. એટલે ભગવાન કે હું તો ભગવાન છું, કળિયુગ જેવું મારાથી ન થવાય, મારે પીછે હટ કરવી પડે. ત્યારે વચ્ચે કોણ આવીને ઉભો રે? દશેય દિશાનું દિગ્પાલ હનુમાન આવીને ઉભો રે. કળિયુગનો દેવ હનુમાન છે, એને ભજા વગર છૂટકો નથી મેરે ભાઈ બહેન. દશેય દિશાઓનો તમે વેદની અંદર અભ્યાસ કરો ને તો વેદની અંદર જ્યારે બ્રાહ્મણો આપણને બ્રહ્મ દેવતા પૂજાની અંદર બેસાડે ત્યારે એક લોટો ભરાવે, લોટાની અંદર જળ ભરાવે, જળની દશેય દિશાઓમાં આપણને ચાંદલા કરાવે, એનું પૂજન કરાવે. શું કામ? કે મેરે ભાઈ બહેન એ સાથોસાથ દશેય દિશાઓનું પૂજન થાય, એટલે જળના લોટા દ્વારા આપણે દશેય દિશાઓનું પૂજન કરીએ છીએ. તો દશેય દિશાઓનું દરેક દિશાઓના અલગ અલગ દેવ રહેલા છે, પણ એ ક્યારે એક એક દિશાના જેમ અત્યારે રસોડામાં કેમ અલગ અલગ ભાઈઓની નિયુક્તિ કરી તો બરાબર ચાલે, સૌને કામની સોંપણી કરી દઈએ ને તો બરાબર ચાલે. એમ મેરે ભાઈ બહેન પૂર્વમાં તો સૂર્યનારાયણ ભગવાન છે, અગ્નિ ખૂણામાં અગ્નિનારાયણ, પછી નૈઋત્યમાં નૈઋત્ય દેવતા. આમ દશેય દિશાઓના અલગ અલગ દેવતાઓ છે, પણ એ અલગ અલગ દેવતાઓ જ્યારે કળિયુગમાં કમજોર બન્યા ત્યારે મેરે ભાઈ બહેન એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર નહીં, પણ એકી સાથે 10 દિશાઓનું રક્ષણ હનુમાનજી મહારાજ કરે છે. એટલે તો સુનામી ન આવ્યો, જાપાનમાં કેમ આવ્યો? અહીંયા ન આવ્યો. બધું ભાઈ બહેન દ્વારિકા વાળાને પ્રાર્થના કરીએ, મારા ભારતમાં કોઈ દિવસ આવી ખાના ખરાબી થાય નહીં, કારણ કે જ્યાં શ્રીમદ ભાગવતજીનો ગ્રંથ હોય, જ્યાં રામચરિત માનસનો ગ્રંથ હોય, જ્યાં દેવી ભાગવત મૈયાનો ગ્રંથ હોય, ત્યાં આવી કોઈ દી ખાના ખરાબી ન થાય એવી દ્વારિકા વાળાને પ્રાર્થના કરે. કહેવાનું તાત્પર્ય ગાયોની સેવા કરે એને ત્યાં કૃષ્ણ પધારે, અને ગાયોની સેવા કરે એને હનુમાનજી મહારાજ એમના ઉપર કૃપા કરે, કરુણા કરે. હનુમાનજી મહારાજના બેસણા ક્યાં છે? તો અમારી માતાઓ કહે છે તમે જાણો ને તમારું કામ જાણે. નહીં ભાઈ, એ તમારે અમને કહેવાનું હોય, અમારે થોડું કહેવાનું હોય. પણ મેરે ભાઈ બહેન એવું બતાવ્યું છે ગરુડ પુરાણની અંદર કે જ્યારે જીવ શરીર છોડી અને જાય ત્યારે સૌથી પહેલી વેતરણી નદી આવે. ગરુડ પુરાણ સાંભળ્યું છે ને કે હા મુંડી ખોટે ખોટી ના ચલાવજો. અહીંયા હું તો નથી દેખતી, પણ ભાગવત ભગવાનનું સામ્રાજ્ય છે. અહીંયા રાજા ધીરાજ દ્વારિકા નાથ નહીં, ભાગવત ભગવાનનું સામ્રાજ્ય છે મેરે ભાઈ. એટલે તનકી જાણે મનકી જાણે, જાણે ચિતકી ચોર, ખોટી આમાં મુંડી ના ચલાવજો. જો ગરુડ પુરાણ સાંભળ્યું હોય તો જ કહેજો. ગરુડ પુરાણમાં એવું આવ્યું છે કે વૈતરણી નદી અને પાર કરવી પડે. જીવાત્મા જ્યારે જાય 12 દિવસ સુધી નેવે ટીંગાય, પછી જીવાત્મા જ્યારે જાય ત્યારે એને વૈતરણી નદી પાર કરવી પડે. અને વૈતરણી નદીમાં કોણ બચાવવા આવે? મેરે ભાઈ બહેન, દીકરો, દીકરાની વહુ કે પૌત્રા, પરિવાર, કુટુંબીજનો, સગા વાલા, ઈ કોઈ બચાવવા નહીં આવશે. કોણ બચાવવા આવે? અને એ બચાવવા આવશે મેરે ભાઈ બહેન. કોણ બચાવવા આવશે? કહો વૈતરણી નદીની અંદર જેની આંચળમાં 4 પુરુષાર્થ રહેલા છે. ગૌ માતાની આંચળમાં 4 આંચળ હોય છે ને, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ગૌ માતાની આંચળમાં 4 પુરુષાર્થો રહેલા હોય છે. એવી ગૌ માતા જીવને બચાવવા આવે છે. પણ કોને બચાવવા આવે? જેને ગાય માની સેવા કરી હોય એને બચાવવા. બાકી તો ગાય માં કિનારે ઉભી રહે તોય દયાળુ છે, કિનારે ઉભી રહે તોય મેરે ભાઈ બહેન એના હાથ પકડીને એની પૂંછ પકડીને આપણે પછી જતા રહ્યા. પણ જો બહુ સેવા કરી હોય તો આપણી માટે થઈ અને ગૌ માતા વૈતરણી નદીને પાર કરી અને આપણને વૈતરણી નદીમાં એ પ્રવેશ કરવા જ નથી દેતી. પોતે વૈતરણી નદી પાર કરી સામે આવે જીવાત્માની સામે, અને જીવાત્મા એની પૂંછે લાગી જાય એટલે વૈતરણી નદી પાર કરી જાય. પણ ગૌ માતાની સેવા કરી હોય તો. પણ ગૌ માતાની પૂંછમાં કયો દેવ બિરાજે છે? મારે તમને પ્રમાણની સાથે કેવું છે હો, કઈ ગપગોળા વાળી વાત નથી કેવી મેરી ભાઈ બહેન. ગૌ માતાની પૂંછમાં કયો દેવ બિરાજે?
जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौ गौरीसा। हनुमानजी महाराज नी क्या बिराजे तो गाय नी जे पूंछ होय ने पूंछ में गाय नी चोटी होय ने वाळो जे भाग होय ने गाय नो चोटलो कहेवाय। अमारी माताओं ने तो चोटलो राखे ने ए रीतना गाय में चोटलो राखे એટલે એ ગાયની જે ચોંટી હોય ને એ ગાયની ચોંટીમાં હનુમાનજી મહારાજના બેસણા છે એટલે હનુમાનજી અને ગૌ માતા એકબીજાની સાથે જોડાયેલા છે। હનુમાનજીને જે ભજે એને ગૌ માતા આવે અને ગૌ માતાને જે ભજે એને હનુમાનજી લેવા માટે આવે। ગાય અને હનુમાનજી જુદા નથી, કૃષ્ણ અને ગૌ માતા અલગ નથી। 33 કરોડ દેવતાઓ એ ગૌ માતાની અંદર બિરાજમાન છે। એટલે मेरे भाई बहन हनुमान चालीसा आज नहीं सीखो तो काले काले नहीं सीखो तो बीजे जन्मे पण सीखवी तो पड़शे ज। कारण जमने आ मार खावा पड़े ने तो पछी एवा सटासट छोटीओ लागे तो ए पछी एम थाय के आना करता हनुमान चालीसा तो बराबर कहेवाय। जमराजानी छोटीओ खावी एना करता तो हनुमान चालीसा करी हशे जेने ई कोई दिवस मेरे भाई बहन जमराजानी छोटीओ नहीं खाय तो शीखवी छे ने माता हनुमान चालीसा हे काले भाटिया थी मंगावी हनुमान चालीसा पण जाजी न मळी इतर तो बधाई ना आपी दे थोड़ीक ज मळी हनुमान चालीसा। मने एम के तमने आवड़ती हशे नहीं तो हूँ राजकोट थी 2000-5000 जथ्थाबंध न लेती आवत। मारा आश्रम में तो होय ज एटली बधी पड़ी ज होय तमारा माटे न लेती आवत पण गमे त्यांथी हनुमान चालीसा मळी जाय ने शीखजो। बजरंग बाण शीखजो मेरे भाई बहन। बजरंग बाण ની અંદર એવી તાકાત છે। બાણ નો અર્થ થાય એક વખત એ બાણ માંથી તીર છોડે જેમ તીર નિશાન ને લીધા વગર જેમ પાછું ન આવે એમ બજરંગ બાણ નો અર્થ એવો થાય કે તમે જે સિદ્ધિ ઈચ્છતા હો ને એ તમને પ્રાપ્ત થાય થાય ને થાય। અને એમાંય જે વિદ્યાર્થી વિદ્યાભ્યાસ કરે ને એના માટે બજરંગ બાણ અતિ ઉત્તમ છે। જે વ્યક્તિ બહુ બીમાર રહેતું હોય એના માટે બજરંગ બાણ અતિ ઉત્તમ છે। ગાયોની સેવા નંદ બાબા કરતા હતા। ત્યાં જઈ સુનંદાએ કહ્યું અરે ઓ નંદ બાબા બધાય હો તમે એકાદશીનું વ્રત કરતા હતા ને આજથી હજારો સમયની વાત છે કે તમે વર્ષો થયા એકાદશીનું વ્રત કરતા હતા એટલે તમારે ત્યાં આજ ગાયોનો ગોવાળ ઉતર્યો છે, તમારે ત્યાં દીકરાનો જન્મ થયો છે। અને આજ નંદ બાબાની આંખમાં અરખના આંસુડા આવ્યા છે અને ગાયના પ્રણામ કરી અને તુરંત ગયા પોતાના દીકરાનું મોં જોવા માટે। પછી તો મેરે ભાઈ બહેન ભાગવતજીના दशम स्कंद नो 5मो अध्याय आखो नंद महोत्सव नु वर्णव्यो छे। सुखदेव जी महाराज कहे सुन परीक्षित आपणी पासे चॉकलेट नथी, माखण नथी, मिश्री नथी, માટલી नथी पण आपणे तो भावात्मक रीते नंद महोत्सव उजवવો छे ने तो के हां गुरुजी। तो मेरे भाई बहन विद्वानो छे ए नंद महोत्सव कई रीतना उजवे संस्कृतना श्लोको बोली अने नंद महोत्सव सुखदेव जी महाराजे उजव्यो छे। श्री शुकवाच बहु सुंदर मजाना नंद महोत्सव ना श्लोको छे। तमने समझाय तो भले न समझाय तो प्रेम थी सांभळजो पण हूँ एनु गुजराती तमने करती जईश। नंदस्त्वात्मजे उत्पन्ने जाता लादो महामनः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। आहोय विप्रान वेदगणान् स्नातः शुचिरलङ्कृत। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वाचयित्वा स्वस्तन्यं जातकर्मात्मजस्य वे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। તમને શ્લોક ભલે ના આવડે પણ સાથોસાથ ઓમ નમો ભગવતે વાસુદેવાય મહામંત્રનો જાપ કરતા જાઓ। કારણ કે આ નંદ મહોત્સવના જે 18 શ્લોકો આપ્યા છે એનું ફળકથન ભાગવતજીના વિદ્વાનોએ એવું બતાવ્યું કે જે નિત્ય આ 18
શ્લોકનું અધ્યયન કરશે ને એને ભાગવતજીના 18,000 શ્લોકનો પાઠ કર્યાનું પુણ્ય મળશે. વૈષ્ણવો નિત્ય આ શ્લોકનું અધ્યયન કરે છે. વાચયિત્વા સ્વસ્તમ્યમ જાત કર્માત્મજસ્ય વે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. कारयामास विधिवत पितृदेवार्चनं तथा. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. धेनूनां नियुते प्रादात् विप्रेभ्यः समलङ्कृते. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. शीलान्द्रीना सप्तरत्ने घशात कौशाम्बरावृता. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. कालेन स्नान शौचाभ्यां संस्कारे तपसे जया. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. शुद्ध्यन्ति दान संत्युष्ट्या द्रव्यानात्मविद्यया. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવાન ઠાકોરજીનું પ્રાગટ્ય થયું ને એટલે બધા બ્રાહ્મણો પધાર્યા છે. બ્રાહ્મણોને શું કામ બોલાવ્યા? ભગવાનનું સ્વસ્તિ વાચન કરાવવાનું. મિત્રો ભાઈ બહેન, બ્રાહ્મણના હાથનું ચાંદલો, હાથે જે કપાળમાં તિલક કરે ને, બ્રાહ્મણના હાથનું તિલક, માના હાથનું ભોજન અને ગાયનું દૂધ, એ તો ભાગશાળી હોય એને મળે. લે બ્રાહ્મણોના હાથે તિલક કરાવવા માટે અને સ્વસ્તિ વાચન કરાવવા માટે ભગવાનનું કલ્યાણ થાય. એટલે ભાઈ બહેન, ભગવાનને પણ બ્રાહ્મણોના આશીર્વાદની જરૂર પડી છે. એટલે સ્વસ્તિ વાચન કરાવવા માટે થઈ અને બ્રાહ્મણોને, ભૂદેવોને, વિપ્રવરોને બોલાવ્યા. ત્યારબાદ ધેનુને નિયતે પ્રાદાત વિપ્રેભ્ય સમલંકૃતે દિલાંદ્રીન સપ્તરત્ને ગજાત કૌશાંબરાવૃતાન. ભગવાન શ્રી કૃષ્ણને તલના તેલથી આખા શરીરે માલિશ કરવામાં આવી. જે તલના તેલનું શરીરે માલિશ કરે ને એને બુઢાપો મોડો આવે. આયુર્વેદ એવું કહે છે. તો આયુર્વેદને પણ અમારા સુખદેવજી મહારાજે આ ભાગવતીય સંહિતાની અંદર 18 જ શ્લોકમાં સમાવિષ્ટ કરી દીધું. ત્યારબાદ નંદ બાબાએ ખૂબ દાન દક્ષિણા આપી અને મેરે ભાઈ બહેન જાતના વાજા વગાડવા લાગ્યા અને ગોકુળની ગલીઓ બધી શણગારવામાં આવી. બધા આવ્યા છે પણ કનૈયાને આશીર્વાદ આપવા માટે આવ્યા છે. કનૈયાએ બધાના આશીર્વાદ જ લીધા છે. મેરે ભાઈ બહેન, ભગવાન શ્રી કૃષ્ણ કહે હું ભગવાન છું પણ મનુષ્ય દેહ ધારણ કરીને ધરાતલ પર આવ્યો તો મેં બધાના આશીર્વાદ જ લીધા છે. મનુષ્યનું પણ કર્તવ્ય બને કે જિંદગીમાં જેટલા આશીર્વાદ લેવાય ને એટલા લઈ લેવા, કોઈની બદદુઆ ન લેવી. કાયાશીષ પ્રયોજન શિરમ પાહિતિ બાલકે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરિરાચુન તૈલદભે શિક્ષંતો જનમોજગો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અવાદ્યંત વિચિત્રાણિ વાદિત્રાણિ મહોત્સવે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. કૃષ્ણે વિશ્વેશ્વરે નંદસ્ય વ્રજમાગતે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નંદ બાબા ને ત્યાં નંદ મહોત્સવ ઉજવાય છે પણ આ બાજુ સુખદેવજી મહારાજ ગંગાને કિનારે આ સુંદર મજાના ભાગવતજીના શ્લોકો બોલે નંદ મહોત્સવ ઉજવે છે. કે જાત જાત પ્રકારના વાજા વગાડવા લાગ્યા. ગજાનંદ ગણપતિ, કાર્તિક સ્વામી, પછી નારદજી,
બધા જે દેવો હતા, કિન્નરો હતા, ગંધર્વો હતા, એ બધા રૂપ બદલી અને જુદા જુદા પ્રકારના વાજિંત્રો લઈને આવ્યા છે. બોલે ક્યાં? નંદાલયની અંદર વાજા વગાડવા માટે. અને મેરે ભાઈ બહેન, શાસ્ત્રની અંદર બતાવ્યું 3 પ્રકારના વાજા વગાડ્યા. ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થયું ત્યારે કયા પ્રકારના વાજા? ગા, ફૂક ને ગરકો. આમાં દુનિયાના તમામ પ્રકારનું સંગીત આવી ગયું. કોઈ સંગીત પછી બહાર ન રહે. ગા, ફૂક અને ગહરકો ત્રણેય પ્રકારનું સંગીત આવી ગયું. ગા એટલે તબલા છે, ઢોલ છે, એના ઉપર ગા કરો તો એમાંથી સંગીત નીકળે. ફૂક તો હાર્મોનિયમ છે, ફ્લૂટ છે, બાંસુરી છે, એમાં હવાથી સુંદર મજાના સુરો નીકળે. અને ગહરકો તો વાયોલિન છે, સિતાર છે, ગિટાર છે, એમાં